કેશોદના લુણાવાડાથી મોટી ઘસારી તરફ જતા રસ્તાનું ધોવાણ થતા સ્થાનિક ખેડૂતોએ કોઈ અકસ્માત ન સર્જાય તેથી પથ્થરો અને બાવળના કાંટા મૂકી રસ્તો બંધ કરી દીધો હતો। આ અંગે વાત કરીએ તો લુણાવાડા ગામની કેશોદ તરફ આવવાનો શોર્ટકટ રસ્તો લુણાવાડાથી મોટી ઘસારી વાળો છે। આ રસ્તાની બાજુમાં પાણી નિકાલની કેનાલ આવેલી છે, જ્યારે બાજુમાં રસ્તાને સુરક્ષિત રાખવા આરસીસીની રોડ સંરક્ષણ દિવાલ આવેલી છે। ભારે પૂરના કારણે માટી ધોવાતા દિવાલ પડી ગઈ હતી અને રસ્તાનું ધોવાણ થયું હતું। બારિયા હેમાલ ગામ લુણાવાડા સ્થાનિક આગેવાન આ મોટી ઘસારીથી લુણાવાડાને જોડતો રસ્તો છે। આ રસ્તા ઉપર 5-6 દિવસ પહેલા પ્રોટેક્શન દિવાલ પડી જવાથી આ રસ્તાનું ધીરે ધીરે થતાં 5 દિવસમાં સાવ ધોવાણ થઈ ગયું છે અને આ ધોવાણને કારણે અહીંયા અધિકારીઓ આવ્યા પણ ફોટા પાડી અને રસ્તાનું ખાલી જોઈને વયા ગયા છે, કોઈ કાર્યવાહી કરેલ નથી। અને આ લુણાવાડા અને મોટી ઘસારી બંને ગામમાં પાદરમાં જ પાણીનો મોટો પ્રોબ્લેમ છે, તો બે જગ્યાએ રસ્તામાં પુલ કરવાની જરૂર છે અને લુણાવાડા વેકરાના કાંઠા ઉપર રેલિંગ કરવી પડે એમ છે, ત્યાંથી વારંવાર અકસ્માતો થવા પામે છે। આ રસ્તા બાબતે હાલ સ્થાનિક આગેવાનો કે કોઈ વ્યક્તિઓ અહીંયા સ્થાનિક જોવા આવેલા નથી અને આ રસ્તામાં 1-2 વખત સરકારી અધિકારીઓ આવ્યા, ફોટા પાડીને જતા રહ્યા છે, પણ કંઈ કામગીરી કરેલ ન હોવાથી જે થોડુંક ધોવાણ હતું એ 5 દિવસની અંદર હાવ રસ્તો ધોવાઈ જવા પામે છે। શરૂઆતમાં જો કંઈ થોડું ઘણું કાર્યવાહી કરી હોત તો આ રસ્તાનું એટલું ધોવાણ થયું ન હોત, એટલે આને વહેલાસર કાર્યવાહી કરવા તંત્રને અમારી વિનંતી છે સમગ્ર ગામ વતી, કારણ કે આ રસ્તો છે એ બે ગામને જોડતો બહુ ઝાઝા વ્યક્તિઓ આવે છે અહીંયા અને હાલ આ રસ્તા ઉપર ઘણી વાડીઓ આવેલી છે જેનો ગામ સાથેનો સંપર્ક સાવ તૂટી જવા પામ્યો છે, એટલા માટે અમારે વાડીએ આવવા જવાની બહુ તકલીફ થાય એમ છે, તો વહેલાસર આ રસ્તાને રિપેરિંગ કરવામાં આવે એ બી અમારા ગ્રામજનો વતી બધાઈને વિનંતી। આથી ગ્રામજનોએ અકસ્માત ન સર્જાય તે માટે રસ્તો બંધ કરી દીધો હતો। તંત્ર સમયસર કાર્યવાહી ન કરતું હોવાના આક્ષેપો પણ કર્યા છે। દેવત સોલંકી લુણાવાડા, અમારા આ લુણાવાડાથી મોટી ઘસારીનો જે રસ્તો છે એમાં આજે સરકારશ્રી દ્વારા અહીંયા ગટર લાઈન કરવામાં આવી હતી અને આરસીસીની દિવાલ જેમાં 300 ફૂટ જેવી હતી અને આખી દિવાલ આ લગભગ 5 દિવસ થયા પડી ગઈ છે આખી દિવાલ, અને દિવાલ પડતા આખો રોડ ધોવાતા આપ જોઈ શકો છો। અહીંયા તમે બધી બતાવજો કે ભાઈ અહીંયા આખો રોડ પણ ધોવાતો જાય છે અને હવે 4 વ્હીલ અને 2 વ્હીલ પણ નીકળવા માટે કોઈ શક્યતા છે નહીં, એટલે સરકાર શ્રી દ્વારા પણ અત્યાર સુધીમાં કોઈ અહીંયા અધિકારીઓ કે પીડબ્લ્યુના અધિકારી કોઈ પણ અધિકારીઓ અહીંયા સુધી ફેરકા નથી અને રોડ બંધ થવાની તૈયારી છે। ઘણી બધી વાડી વિસ્તાર અહીંયા આવેલો છે પણ લોકોને ખૂબ મુશ્કેલી થાય છે। આ રોડ બંધ થવાની તૈયારી છે, એટલે વહેલી તકે વિનંતી કે અહીંયા વહેલી તકે આનું રિપેરિંગ કરી અને આ રોડ પાછો ફરીથી ચાલુ કરે અને ખેડૂતોને પણ બધાને ખેતરો આ બાજુ હોવાથી એને પણ મુશ્કેલી થાય છે, તો આ વહેલી તકે આનું કંઈ નિવારણ આવે અને ફરીથી આ પ્રોટેક્શન વોલ છે પાછી ઊભી કરી આનું રિપેરિંગ થાય એવી બધા ગ્રામજનોની અને ખેડૂતોની અને વાડી વિસ્તારના લોકોની બધાની વિનંતી છે।